બોલ સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી હરિ કૃષ્ણ મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી સદગુરુ પાંચસો પરમહંસની જય. આવો ભગવાનને યાદ કરીએ, કીર્તન ગાઈએ. કાલે ભગવાન શ્રી હરિના આગળકામાં પધાર્યા છે. સુરા બાપુ, શાંતાબા, નાગડકાના ભક્તો મહારાજનું સ્વાગત કરવા માટે પધાર્યા છે. ત્યારે એક વધામણાનું જ પદ આજે ગાઈ અને આપણે સભાનો પ્રારંભ કરીએ. વાલો વધાવો મારો વાલો વધાવો, આજની ઘડી રણી આમણી રે. વાલો વધાવો મારો વાલો વધાવો, આજની ઘડી રણી આમણી રે. વાલો વધાવો મારો વાલો વધાવો, આજની ઘડી રણી આમણી રે. વાલો
વાલો વધાવો મારો વાલો વધાવો આજની ઘડી રળિયામણી રે વાલો વધાવો મારો વાલો વધાવો આજની ઘડી રળિયામણી રે શરણાગત પાપ પરવાતા ગણયિત્વાન તદીય સદ્ગુણમ અણુમપ્યતુલમ હિમાન્યતે સહજાનંદ ગુરુમ ભજે સદા ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી લોયાધામાધિપતયે શ્રી ઠાકોરજી મહારાજાય નમો નમઃ પ્રાણયાધારાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ મંદમુખહાસાય શ્રી ઘનશ્યામ મહારાજ
આદિ ગુરુવે સત્સંગ માતૃ શ્રી મુક્તાનંદ મુનયે નમો નમઃ. શ્રી સદગુરુ ચરણ કમલેભ્યો નમો નમઃ. આજે તારીખ 5/8/2026 બુધવાર, ચાતુર્માસ અંતર્ગત ભક્તિ પર્વ. એની અંદર આપણે બધા ભેગા થઈ 3 દિવસની કથા પૂર્ણ થઈ. આજે ચોથા દિવસની અંદર કથાનો પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. ત્યારે લોયાધામ લીલા ચરિત્રમ ભાગ 4 એના મંચ ઉપર આપણે સૌ કોઈને પ્રત્યક્ષ સ્વરૂપે દર્શન આપી રહ્યા છે એવા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વેશ્વર પરમેશ્વર ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજ, મોક્ષના દાતા વાલા પૂજ્ય ગુરુજી ધરમ સ્વામી ભગતજી, આજે જેમણે આ ચોથા દિવસની કથાનો લાભ લઈ પોતાના જીવનને ધન્ય બનાવવું છે એવા લોયાધામ પરિવારના ખૂબ આત્મીય એવા ચિમ્મી ભગત, એમનો આખો પરિવાર તથા કથા વાર્તાનો લાભ લેવા પધારેલા સર્વે મુક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. મજા આવે છે ને બધા? પરીક્ષાઓ તો થોડી થોડી ચાલ્યા જ કરવાની. આપણે આવતા મહિને સરસ ફોલ થઈ જશે, ત્યાં શ્રાવણ મહિનાની કથા આવશે ત્યારે બધાને વધારે આનંદ આવશે. ચાલો ત્યારે આપણે આવતી ગઈ કથાનું થોડું રિવિઝન કરી લઈશું. આજે 2-3 જણા ભક્તો ફટાફટ આવી જશે. કોણ આવશે આજે? વાહ, અશોક ભગત ઊભા થઈ ગયા જો સામેથી. બીજું રુદ્ર ભગત આવો આજે. કેમ તમને બધું યાદ જ રહેશે ને એવું કહેતા હતા ને તમે? ઓહો, હે બીજું મંડુ ભગત તમને કંઈ યાદ? કંઈ નહીં? વાહ, ભગવાને હારી બુદ્ધિ આલી કહેવાય. હો કે ઘર યાદ રહે ને પછી અહીં જાવતા રાત્રે કે ભૂલી જાય તો સારું કહેવાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીજી મહારાજ લોયાથી નાગરકા તરફ નીકળી રહ્યા હતા. રસ્તામાં નીલગાયો મળી છે એમને, અને ગિરિમાળો ઓળંગીને નાગરકા ગામમાં આવ્યા ત્યારે મહારાજનું સમયનું કરવા માટે સુરા ભગત અને બીજા ગામ લોકો સામા આવ્યા હતા. તો મહારાજનો જે યાત્રા હતી એમાં આગળ નિશાનવાળા હતા, વચ્ચે કાઠી દરબાર બળાકા કરે એના, અને માણકી ઘોડા પર મહારાજ એકદમ સરસ શોભતા હતા અને ઘોડો નચાવતા નચાવતા નાગરકા પહોંચ્યા છે. ગુડ, સરસ સરસ. ચાલો જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ગિરી નામનો શિષ્ય હતો, એને કંઈ આવડતું નહોતું, પણ ગુરુના પ્રતાપે એને તૂટક આચાર્ય થયા. વાહ વાહ વાહ. યોગનીતિ ભગત ટોટકાચાર્ય તૈયાર કર્યા કે પછી સંતો જોડે રહેવામાં આ બેનિફિટ જો નજીક રહો ને એટલે કંઈક ને કંઈક ના આવડતું હોય તો ફટાફટ શીખવાડી દે, કંઈક આપણને આવડે કાલની કથા યાદ કરાવી દે, એવું છે. હા, કાલે ભગવાન શ્રી હરિ, તમારે ત્યાં માઇક ચાલુ છે કે મારા માઇકથી જ આવે છે? મારે
ભગવાન શ્રી હરિ કાલે નાગડકા પધાર્યા છે અને નાગડકા જ્યારે મહારાજ પધાર્યા છે ત્યારે શું થયું છે? ત્યાં બધા ભક્તોએ શું કરી છે? એ સરસ મજાની સવારી સજ્યા. એ સવારી ચાલતી જાય છે અને ત્યારે એ કથાની અંદર ગુરુજી આગળ લખે છે, હે જી સંત હરિ ચિંતામણી, ત્યાં ચિંતવે જે જન જેહ, વિશ્વસાની વાત છે એવું પામશે નિશ્ચય. માયક ભાવ પર હરતા ઉરવાધે માયા તણુપુર, દિવ્ય બુદ્ધિ એ દેખતા મહામુક્ત થવાય જરૂર. નાગડકાના જન સૌને ઉરે અલૌકિક ભાવ, પૂર્વ દ્વારે પેખિયા મહાદિવ્ય મૂર્તિ માવ, મહાદિવ્ય મૂર્તિ માવ. સંત હરિજન ચિંતામણી કેવા? સમજ્યા? સંત હરિ ચિંતામણી. હું ચિંતામણી કોને કોને જોયો છે આમાંથી? નહીં જોયો કોઈ? હે, નથી જોયો કોઈ? એવું પૂછે છે. એ ચિંતામણી એવી વસ્તુ હોય છે કે એ તમારી પાસે હોય તો તમે શું કરો? જે જે ચિંતવો ને એ તરત શું થાય? પ્રાપ્ત થાય. શું થાય? પ્રાપ્ત થાય. એમ ભગવાન અને ભગવાનના સંત એ કેવા છે? તો કે ચિંતામણી જેવા છે. કેવા છે? ચિંતામણી જેવા. હા. માયિક ભાવ પર હરતા એટલે કે ભગવાન ને ભગવાનના સંતની અંદર માયિક ભાવ જો પરઠ્યો તો તમારી બુદ્ધિ ધીરે 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 માયિક બની જાય. કેવી બની જાય? માયિક. માયિક એટલે ગાવાનું માયિક નહીં. હા, માયાના આવરણથી એ લસબસ થઈ જાય. હા, પછી ભગવાન યાદ ના આવે, ભગવાનના સાધુ યાદ ના આવે, ભજનના યાદ આવે, કીર્તનના યાદ આવે, એ બાર હોટલમાં ખાવાનું યાદ આવે, બાર ફરવાનું યાદ આવે. હા, હે, પૈસા યાદ આવે. હા, બધું યાદ આવવા માંડે પછી તો. અને જો દિવ્ય બુદ્ધિ રાખીએ ભગવાનમાં અને ભગવાનના સંતમાં તો મહામુક્ત બની જવાય. શું બની જવાય? મુક્ત બની જવાય. મુક્ત બનવું એ પણ અહીંયા જ બનાય છે અને એકદમ દેહાત્મ ભાવે યુક્ત બનવું એ પણ ક્યાં બનાય છે? અહીંયા જ બનાય છે. તમે વિચારો તો ખરા, ગોપાળાનંદ સ્વામી ગામડાઓ ફરતા ફરતા વડોદરામાં ગયા. ક્યાં ગયા? વડોદરામાં. વડોદરામાં ગયા એટલે બધા ત્યાંના ભક્તો બધા ભાવુક, એટલે ભાવુક ભક્તો એ બધા ભેગા થઈ અને નક્કી કર્યું કે સ્વામી આપણે તે પધાર્યા છે તો આપણે ભગવાનના સંતોને શું આપીએ? રસોઈ આપીએ. શું આપીએ? રસોઈ. એટલે એક હરિભગત આવ્યા, સ્વામી અમારી રસોઈ લખો. પાછા બીજા હરિભગત આવ્યા, દર્શન કર્યા એટલે શું કર્યું? અમારી રસોઈ લખો. ત્રીજા હરિભગત આવ્યા, સ્વામી અમારી રસોઈ લખો. જેટલા આવે બધાએ કંઈક ને કંઈક એકાદ બે પાંચ ને છોડીને બધાએ જાજા બધાએ શું લખાવડાવી? રસોઈ લખાય. રસોઈ તો લખાય પણ રસોઈની અંદર પણ પાછી કેવી લખાય? કાચી નહીં. હે, હા. અમારા વડોદરાની અંદર અમે તો કમાઈએ છીએ, ધંધા બિઝનેસ કરીએ છીએ, ઘર પરિવારને ખવડાવીએ છીએ, પણ અમારા આંગણે સાધુ ક્યારથી હોય?
અને આ થોડા દાડા માટે રોકાવા આવ્યા છો તો અહીંયા એકય દિવસ કાચી રસોઈ લેવાની નથી, બધી અમારી પાકી રસોઈ. ગોપાળાનંદ સ્વામી કીધું, સંતો હરિભક્તોનો બહુ ભાવ છે એટલે બધાય રોજે પાકી રસોઈ બનાવજો, ઠાકોરજીને થાળમાં ધરાવજો અને પછી બધાય સંતોને એ જમાડજો. એટલે રોજ રસોઈ ચાલુ થઈ ને તો જોડે જોડે બહેનો આવેલા સત્સંગ કરાવવા માટે. અને ત્યારનો સમય તો તમને ખબર છે, ભગવાન સ્વામિનારાયણના ચુસ્ત નિયમ ધર્મવાળા સાધુઓ અને એ નિયમ ધર્મ બધા પાડતા હોય એટલે આ લોકોએ જોયું કે ઓહો ગોપાળાનંદ બહુ મોટા કહેવાય, પણ અહીંયા વડોદરામાં આવ્યા તો એ રસાસ્વાદની રેલમ શેલ બોલાવી આ લોકોએ તો. એક દાડો દૂધપાક ને એક દાડો ઘારી ને એક દાડો મોહનથાળ ને એક દાડો ચૂરમાના લાડવા ને એક દાડો મોતિયાના લાડવા ને. બોલો લો, અમારા રસાસ્વાદ નહીં વધી જાય? સાધુ થઈને આવું ખવાય? બે ત્રણ દાડા આવા રોજ અવગુણ લીધા ને, શું લીધા? રોજ અભાવને અવગુણ લીધા ને તો એ ચરિત્રમાં એવું લખાણું કે જે સાંખ્યોગ ધારણ કરીને ભગવાન ભજવા માટે આવેલી બહેનો હતી ને એ પણ ગૃહસ્થાશ્રમમાં જઈને પરણી ગઈ. વિચારો લો તમે. એક ભગવાનના સાધુની અંદર દિવ્ય ભાવ જો છૂટ્યો અને મનુષ્ય ભાવ આવ્યો, એટલો વિચાર ના આવ્યો કે સંત હુને હુંતે વળી સંત રે, એમ શ્રી મુખે કહે. આ સાધુની અંદર ભગવાન આરોગે છે અને આ સાધુની અંદર રહીને ભગવાન આરોગશે તો આ જે રસોઈ આપવા આવ્યા છે એનું પરમ કલ્યાણ થઈ જશે. આટલો જો એને વિચાર ન આવ્યો તો કેવી દિવ્ય બુદ્ધિની જગ્યાએ માયક બુદ્ધિ થઈ તો કેવો મોટો એને લોસ ભોગવવાનો આવ્યો. વિચાર હતો. હા, ભગવાન સ્વામિનારાયણે આદિગુરુદેવ સ્વામી શ્રી મુક્તાનંદ સ્વામીને મંડળે સહિત સંતો સાથે સુરત જવા માટેની આજ્ઞા કરી. ક્યાં? સુરત. સુરતમાં પણ આવી જ રીતે પ્રસંગ બન્યો. ત્યાં પણ બધા હરિભક્તોનો બહુ ભાવ. હા, એટલે બધા કે અમારી રસોઈ લો, અમારી રસોઈ લો. એટલી બધી રસોઈ થઈ ગઈ તે સ્વામી કે આટલી બધી રસોઈઓ છે ને રોકાવાનું ઘણું છે આપણે, એટલે એવું કરીએ એક દિવસ પાકી રસોઈ અને એક દિવસ કાચી રસોઈ. રોજે રોજ પાકી રસોઈ નહીં. તેમાં પછી અમારા જેવા હોય ને, આ સ્વામીને ક્યાં પૈસા કાઢવાના છે, હરિભગત આપવા વાળો છે તોય ઓલાનો ભાવ પૂરો નથી કરતા. બોલો, તે મુક્તાનંદ સ્વામીનું નામ મોદકાનંદ પાડ્યું. શું પાડ્યું? બોલો જ ખરા તમે. હા, આજે જો એવો નહીં, આદિ અનાદિ છે એ રીત તો ચલતી ही आती है. હા, મુક્તાનંદ સ્વામીનું નામ શું પાડ્યું? મોદકાનંદ. કેવું નામ? મોદકાનંદ. અને એક આત્માનંદ સ્વામી હતા જે ભગવાન સ્વામિનારાયણ હતા, ભાયાત્માનંદ સ્વામી, એ હારે હતા. એનું નામ પાડ્યું અનાત્માનંદ સ્વામી. આત્માનંદની જગ્યાએ શું કરી દીધા? હા, બોલો. અને આટલે તો આટલે અટકી જાય તો સારું કે અંદરો અંદર જ વાત કરતા હોય. પત્ર લખ્યો મહારાજને. શું લખ્યો? અને એની અંદર એ લખ્યું કે આ બે અમને શાંતિ લેવા દેતા નહીં, એક મોદકાનંદ અને એક અનાત્માનંદ. મહારાજે પત્ર વાંચ્યો. મહારાજ કે આવા તો અમે કોઈ દિવસ આટલા બધા પરમહંસ બનાવ્યા પણ એમાં કોઈનું મોદકાનંદ નામ પાડ્યું, આ અનાત્માનંદ નામ પાડ્યું, આ છે કોણ? બોલો. અને જ્યારે મહારાજને ખબર પડી હકીકતની અંદર ત્યારે મહારાજ બહુ કુરાજી થઈ ગયા. વિચારો, ભગવાનને રાજી કરવા માટેનો માર્ગ દિવ્ય બુદ્ધિનો માર્ગ છે. કેવો છે? દિવ્ય બુદ્ધિ. જેટલી મારી અને તમારી આ સત્સંગ પ્રત્યે, ભગવાન પ્રત્યે, સાધુ પ્રત્યે, હરિભગત પ્રત્યે અંદરો અંદર જેટલી દિવ્ય બુદ્ધિ વધતી જાય એટલું જ હૃદયની અંદર શાંતિ વર્તતી જાય. જેટલી દિવ્ય બુદ્ધિ ઘટતી જાય એટલી જ હૃદયની અંદર અશાંતિ પ્રકટતી જાય. હા,
ભગવાન સ્વામિનારાયણે લીલા ચરિત્ર ભગવાનના યાદ રાખવા એનું કારણ શું? આ જ કારણ. એટલા માટે તો મહારાજે કીધું કે શાંતિ થવાનો ઉપાય અમારા ચરિત્ર તમે ગાઓ, એની અંદર છે. હા, બીજામાં કોઈ જગ્યાએ શાંતિ છે? હા, એ શાંતિ આપણને દેખાય ખરી, પણ ક્યારે થોડી વારની અંદર પાછી પેલી ઝાંઝવાના નીરની જેમ ઉડી જાય, એની કઈ ખબર પડે નહીં. હા, મહારાજ પૂર્વ દ્વારે આવ્યા, પણ જ્યાં હરિભક્તોએ નાગડકાના જોયા ને, તો મહારાજની અંદર એ દિવ્યતા, દિવ્યતા, અલૌકિકતા, એના દર્શન થયા. કૃપાનાથ પધરાવવા સારું, કરી તૈયારીઓ ત્યાં હજારો. રૂડો ચાલતો માઘ માસ, વળી વસંત પંચમી ખાસ. જ્યારે ભગવાન સ્વામિનારાયણ સંતોએ સહિત જ્યારે નાગડકા પધાર્યા, ત્યારે કયો માસ ચાલતો હતો? બોલો તો ખરા, ભૂલી ગયા આટલી વારની અંદર? કયો? બોલો તો. માઘ માસ. કયો માસ? માઘ માસ ચાલતો હતો. અને માઘ માસની અંદર પાછું તે દિવસે શું હતી? વસંત પંચમી હતી. કઈ હતી? વસંત પંચમી. હા, 1859 સાલની અંદર જે વસંત પંચમી થઈ, એ ભગવાન શ્રી હરિ નાગડકાની અંદર ઉજવવા માટે તૈયાર થયા છે. અને મહારાજને ખબર પડી, અને મહારાજ કીધું, ધન્ય ઘડી ધન્ય દિન આજ ભલે. આજે વસંત પંચમીનો દિવસ છે, આજ અમે એ પધાર્યા છીએ, માટે અમારે અહીંયા શું કરવો છે? વસંતનો ઉત્સવ કરવો છે મહારાજ કે. પરંતુ એ વસંતનો ઉત્સવ ચાલુ કરીએ એ પેલા સુરા બાપુ કે મહારાજ ઉતારા પાણી કરો, થોડો આરામ કરી લો, પછી આપણે બધો પ્રોગ્રામ કરીએ. કારણ કે મહારાજ વહેલી સવારે ત્યાંથી નીકળ્યા હતા ને, એટલે સવારમાં તો પહોંચી ગયા હતા મહારાજ. એટલે પછી મહારાજનો સુરા ઘાચરના દરબારગઢની અંદર ત્યાં ઉતારો થયો. અને ઉતારો થયા પછી મહારાજ સુરા બાપુના દરબારની અંદર હિંડોળો સરસ મજાનો બાંધ્યો હતો. એ હિંડોળા ઉપર મહારાજ બિરાજમાન થયા. સૌથી પહેલા ક્યાં બિરાજમાન થયા? હિંડોળા ઉપર. હા, અને પછી મહારાજ જ્યારે હિંડોળા ઉપર બિરાજમાન થયા, ત્યારે બધા સંતો કીર્તન ગાતા હતા. હા, સરસ મજાની દોરી હતી, એ દોરી લઈને અને શું કરતા હતા? મહારાજને હિંચકાવતા હતા. અને હિંચકાવતા હિંચકાવતા ગાતા હતા, ઝુલાવો પ્યારા હિંડોળે, ઝુલાવો હળવે હળવે, ઝુલાવો હરિવાર. હળવે હળવે ઝુલાવો હરિવાર. પ્રાણ જીવન મારા, ઝુલાવો પ્યારા હિંડોળે, ઝુલાવો. ગજરા બાજો, ગજરા બાજો બંધ હાર પહેરાવો. ગજરા બાજો બંધ હાર પહેરાવો. ગોથી ગોથી સારા, ઝુલાવો પ્યારા હિંડોળે, ઝુલાવો પ્યારા હિંડોળે, ઝુલાવો
પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, એ બધા સંતોના જે પદો છે એ પદોને આપણે ખાલી સાંભળીએ ને તો પણ હૃદયની અંદર શું થઈ જાય? શાંતિ થઈ જાય. કારણ કે ભગવાનની સામે પ્રત્યક્ષ બેસી જેવું જેવું ભગવાન શ્રી હરિ કરતા હતા ક્રિયાઓ, ચેષ્ટાઓ કરતા હતા, એ ચેષ્ટાઓને કેમેરાની જગ્યાએ કલમ દ્વારા તે દિવસે આ સંતોએ આબેહૂબ એને ખડું કરી દીધું. વિચારો તમે. હા, હિંડોળાની અંદર ભગવાન શ્રી હરિ ઝૂલે છે ને એ સંતો બધા ઝૂલાવે છે. અને ત્યારબાદ પછી આગળ હવે સુંદર મજાનો વસંતનો સમયો, એનો ઉત્સવ, એની બધી તૈયારી ચાલવા માંડ્યા. સંત હરિજન સૌ મળી સજી સુંદર સભા તે ઠામાં, સુંદર મૂર્તિ શ્યામળી નિરખે જનને ભરી. ચકોર ચંદ્ર નિવૃત્તિએ મટકો નવ મારે જરી, મંદ મંદ હસતા માવજી પછી બોલિયા મધુરા વેણા. લાવો લીએ ઉત્સવનો આજ વસંત છે સુખ દેણ, લાવો લીએ ઉત્સવનો આજ વસંત છે સુખ દેણ. સભાની અંદર એ બધા સંતો અને ભક્તો મહારાજની સામે જેમ ચંદ્ર સામે કોણ જોઈ રે? ચકોર જોઈ રે. કોણ રે? હા, પેલું ગવાય છે ને આપણે, વાલા તારી મૂર્તિનો બંધન છે એવું ચંદ્ર ને ચકોરીને, વાલા તારી મૂર્તિનો ચંદ્ર ને જો નિરખે ન એક પલ ચકોરી, તજી દે પ્રાણ ને વિયોગ જુરી જુરી. ચંદ્ર ને જો ચંદ્રને જો ચકોરી જુએ નહીં ને તો એના પ્રાણ શું થાય? નીકળી જાય તૈન તઈ. હા, એમ ભગવાનના ભક્તના પ્રાણ, એ ભક્તો બધા એવા હતા કે એના પ્રાણ કોણ હતા? ભગવાન હતા. હા, તમે વિચારો તો ખરા, ભગવાન સ્વામિનારાયણ ગઢડામાં રહેતા હતા. મહારાજ હજુ તો આવીને રોકાયેલા, પછી સત્સંગ વિચરણ માટે જાય. આપણા શાસ્ત્રોની અંદર કથા લખાણી કે ત્યારે ત્યાંના જે ગઢપુરના જે ભક્તો હતા, હા, એ નાના એવા દાદા ખાચર હતા, એમના બેન હતા જીવુબા, લાડુબા, એમના માતુશ્રી હતા, જે પરિવારજનો હતા. જ્યારે ભગવાન શ્રી હરિ ત્યાંથી નીકળે પછી જ્યાં સુધી મહારાજ પાછા ગઢડે નતા જતા ત્યાં સુધી અન્ન અને જળના ત્યાગ કરીને રહેતા હતા. આવા એ ભક્તો હતા. વિચારો તમે. હા, અને આપણે તો અહીં અનશન પણ ઉતરેલા હોય. હો, શેના પર ઉતર્યા હોય? હા, ધારણા બાર મોટા બોર્ડ લગાવીને મૂક્યા હોય. હા, ઉપવાસ ઉપર ઉતરેલા છીએ. જ્યાં સુધી આ અમારું કામ પૂરું ના થાય ત્યાં સુધી અમારા ઉપવાસ પૂરા થશે નહીં. અને પછી જ્યાં બપોરના 12 વાગે તો ઓલા હામું જોયો, ઓલા હામું જોયે. હવે નહીં રેવાય ભાઈ, શું કરશું? તો કઈ નહીં, 5 જણા બેહો ને 2 જણા જાઓ. હા, 2 પાછા ખાઈને ઓટકાર બોટકાર ખાઈને ગેસ બેસ બધો કાઢીને મોઢેથી. હા, ધ્યાન ભગત ને ધ્યેય ભગત ને ધૈર્ય ભગત ને એટલા બધા ધ્યેય વાળા થઈ ગયા છે ને, ગાડા યાદ નહીં રહેતા. કઈ બોલો. શું વાત ચાલતી હતી? પ્રેમની જ વાત ચાલતી હતી. તો
એ જ ચાલતી હતી. તો એ જે ભગવાનના જે ભક્તો હતા એ બધા જ્યારે મહારાજ ત્યાંથી જતા ત્યારે શું કરતા હતા? અન્ન અને જળનો ત્યાગ કરી દેતા હતા. જ્યાં સુધી મહારાજ પાછા પધારે નહીં ત્યાં સુધી એ લોકો અન્ન જળ લે નહીં. અને એને કારણે ભગવાન સ્વામિનારાયણને જે દિવસે મંદિર નહોતું બન્યું ત્યારે દરબારની અંદર દાદા ખાચરના દરબાર ગઢના ઓરડાની અંદર વાસુદેવ નારાયણને પધરાવવા પડ્યા. વિચારો લો તમે. હા, કોને પધરાવવા પડ્યા? અને વાસુદેવ નારાયણની જ્યારે ભગવાને પ્રતિષ્ઠા કરી ત્યારે એમની સામે અન્નકૂટ ધરાયો અને ત્યારે ભગવાન શ્રી હરિ પ્રત્યક્ષ એ મૂર્તિની અંદર દર્શન આપે, પાછા એમાં લીન થાય, એમાંથી અન્નકૂટ આરોગે. આવા જ્યારે પ્રત્યક્ષ દર્શન થયા ને ત્યારે આ પરિવારે નક્કી કર્યું કે બસ હવે આ સાચા આપણી હારે ને હારે રહેવા વાળા ભગવાન છે. અને પછી જ્યારે જ્યારે ભગવાન સ્વામિનારાયણ બહાર જતા હતા ત્યારે ત્યારે વાસુદેવ નારાયણને આ સંતો અને ભક્તો એ ઘરની અંદર રહેવાવાળા પરિવારજનો મહારાજને જમાડતા અને પછી એનો થાળ પ્રસાદ રૂપે જમતા હતા. બોલો, મહારાજને એ સમયમાં આવી વ્યવસ્થા કરી દેવી પડી હતી. આને કહેવાય પ્રેમ. શું કહેવાય? પ્રેમ. હા, અત્યારે તો પરિવારની અંદર પ્રેમ નહીં, સંબંધીમાં તો પ્રેમની વાત જ ક્યાં રહી એમાં કહો? હે, એટલે મહેમાન આવ્યા ઘરની અંદર. કોણ આવ્યા? પેલા એના બાપા હતા, ઓલા છોકરો નાનો થતો હતો, કંઈક મોબાઈલ લઈને રમતો હતો, આમ બેઠો પેલા આમ સોફામાં. એના પપ્પાએ કીધું, બેટા જા, આ મહેમાન હારું કશુંક લેતો આય. આપણા ઘેર મહેમાન આવ્યા તો કશુંક લેતો આય. તો ઓલો છોકરો કે જઉં છું પપ્પા હમણાં. ના ના બેટા, ઉતાવળ કર, આ મહેમાન આયા, આપણે એમના મેને બેહાડાય. છોકરો ગયો તો છોકરો એના બાપનું માથું ભાંગ્યો તો રિક્ષા લઈને આવ્યો. શું લઈને આવ્યો? એ ભાડે લઈને આવ્યો છું, મહેમાનને બેહાડ દો, જ્યાં ઘર હોય ને મૂકી આવશે. બોલો લો, આજની પ્રજા તો જુઓ તમે. હે, આવો પ્રેમ આ લોકોનો નહોતો. આ લોકોનો પ્રેમ દિલનો પ્રેમ હતો. કેનો હતો? દિલનો પ્રેમ હતો. હા, કોઈને બતાવવા માટેનો પ્રેમ નહોતો. અને એટલા માટે જ ભગવાન શ્રી હરિ આવા એ ગાર માટીના ને નળિયાના મકાનની અંદર બંધાઈને રહે. હે, જેની આમ ખાલી આમ શું કહેવાય, પ્રકૃતિ માત્રની અંદર અનંત બ્રહ્માંડોના લય થઈ જાય. હે, એવા ભગવાનને આ શું દેખાય? પરંતુ આ જે કાંઈ કરતા ને ભગવાન આ બધાને વશ થઈને, હજુ તો ઘણા એવા દિવ્ય દિવ્ય ચરિત્રો આવશે. આપણે ચાતુર્માસની અંદર આખા 4 મહિનાની અંદર 5 કથા કરીએ, 5ની અંદર એક જ આપણી કથાનો ટોપિક રાખવો છે, લોયાધામ લીલા ચરિતમ. હા, જેટલી કથા આપણાથી ગવાશે એટલી કથા આપણે ગાઈશું, અને બાકી રહેશે તો પછી પાછા ભગવાન જ્યારે ગવડાવશે ત્યારે ગાઈશું. પણ આ બધા ભક્તો એ વસંતનો સરસ મજાનો સમયની તૈયારી, એક બાજુ સરસ મજાની સભા. મહારાજે કીધું ચાલો બધાય વસંતની તૈયારી કરો. પરંતુ તમને બધા ભક્તો આજ એક વાત કહેતા મને આનંદ થશે. મહારાજ કહે છે, હું નહીં કહેતો. અમે જ્યારથી આ સત્સંગની અંદર આવ્યા ને ત્યારથી વસંત પંચમીઓના ઉત્સવ અમે કર્યા છે, અને એ ક્યાં ક્યાં કર્યા ને એ પહેલા તમને બધાને શું કરીએ, અમે જાણ કરીએ. હા, આવ્યા મે સત્સંગમાઈ, આવ્યા મે સત્સંગમાઈ, ઈદે પ્રથમ શ્રી લોજમાઈ, પ્રથમ શ્રી લોજમાઈ, બીજી રામાનંદજીને સંગે, બીજી રામાનંદજીને સંગે, કાલવાણી
કે અમે આ સત્સંગની અંદર આવ્યા ત્યારે સૌથી પહેલી વસંત પંચમી ક્યાં ઉજવી હતી? અમે લોજમાં ઉજવી. ક્યાં ઉજવી? લોજમાં. હા. પછી બીજી વસંત પંચમી અમે હે ભક્તો હે સંતો રામાનંદ સ્વામીની સાથે કાલવાણીમાં ઉજવી. હા. ત્રીજી વસંત પંચમી સ્વામી ધામમાં ગયા પછી અમે માણાવદરની અંદર ઉજવી. ક્યાં ઉજવી? અને ચોથી આજે કઈ જગ્યાએ? નાગડકામાં. કયા ગામમાં? કોના ઘરે? સુરા બાપુના ઘેર. અને આજે તો એવી વસંત પંચમી ઉજવીએ, એવી વસંત પંચમી ઉજવીએ, મહારાજ કે આજે તો ધૂમ મચાવો. શું મચાવો? ધૂમ મચાવો. હા, મજા કરો, આનંદ કરો, કિલ્લોલ કરો, અને સાથે અમારી સ્મૃતિએ સહિત આજે બધા પિચકારીઓ લઈને હું ઉપાડો? રંગે રમવાનું. હા. પરંતુ હે સંતો, સૌથી પહેલા આપણે અત્યારે શું કરવું છે? ઝાંઝ મૃદંગ લઈને કીર્તન ભક્તિ કરવી છે. હા. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી ઉપર એક ભગવાન એવા થયા કે પહેલા જમાડે ને પછી પાછા તરત શું કરાવે? ભજન કરાવે. બોલો લો. હા. દુનિયામાં બીજા એવા ભગવાન થયા કે નહીં ખબર, તો કોણ ભજન કરાવો એમ. પણ આ એક ભગવાન એવા હતા કે ભગવાન જમ્યા પછી તરત જ બધાને કે ચાલો જ્ઞાન વાર્તા કરીએ, ચાલો હવે થોડી વાર ભજન કરીએ, હાલો થોડી વાર કીર્તન કરીએ, અને બધાને લગાડ દે. વિચારો. હા. સોણી કૃપાનાથના વચન લાવ્યા પાર ભગવા જન. સંતો કીર્તન ભક્તિની તૈયારી કરીને ભક્તો બધા શું કરવા લાગ્યા? રંગોત્સવની તૈયારી કરવા લાગ્યા. હા. પછી સાજ સજી સહુ સંતને હે વધાવા લાગ્યા વસંત. મહામુનિ મુક્તાનંદ સ્વામી પ્રેમ મગન થઈ બહુ નામી. ધરી અંતરે મૂર્તિ આપ કર્યો વસંત રાગ આલાપ. કર્યો વસંત રાગ આલાપ. મહારાજ જોડે મુક્તાનંદ સ્વામીને લઈને આવ્યા હતા ને, સાથે સંતો હતા, એની અંદર સ્વામીશ્રી પણ હતા. અને જ્યારે મહારાજની આજ્ઞા થઈ, બધા સંતો એ કીર્તન ભક્તિની તૈયારી કરવા લાગ્યા. બધા સાજિંદાઓ એ સંગીત તૈયાર કરી અને બધા તૈયાર થઈ ગયા. ત્યારે ગુરુજી આ કથાની અંદર લખે છે કે આદિ ગુરુદેવ સ્વામીશ્રીએ વસંતના રાગનો આલાપ લગાવ્યો. હા. અને સુંદર મજાનો પદ શાસ્ત્રીય રાગની અંદર. ધર્મ સાંઈ આજે તો આજ અનુપમ દિવસ સખી. આજ અનુપમ દિવસ સખી. વસંત પંચમી આઈ. વસંત પંચમી પ્રેમ મગન હોય પ્રભુ સંગ ખેલે. પ્રેમ મગન હોય પ્રભુ સંગ ખેલે. બહુવિધ રંગ બનાઈ. બહુવિધ રંગ બનાઈ. હે આજ અનુપમ દિવસ સખી રે. આપણે તો રાગ આખો અલગ છે, અત્યારનો સમય આખો અલગ છે, મારું ગળું આખું અલગ છે. પરંતુ તે દિવસે સત્સંગની માં મુક્તાનંદ સ્વામી નાગડકાની અંદર સાધુને મધ્ય બેસી મહારાજને યાદ કરી ભક્તોની સભાની અંદર જ્યાં શબ્દ ગાતા હશે, તે દિવસની કેવી અલૌકિકતા અને દિવ્યતા હશે, ખાલી આપણે વિચાર્યા. આજ અનુપમ દિવસ સખી રે. આજ અનુપમ દિવસ સખી. વસંત પંચમી આઈ. વસંત પંચમી આઈ.
રે આજ અનુપમ દિવસ સખી રસિક રાય સંગ ભાગ ખેલી કે રસિકરાય સંગ ભાગ ખેલી કે રસિક રાય સંગ ભાગ ખેલી કે રસિકરાય સંગ ભાગ ખેલી કે તન મન અર્પણ કીજે તન મન અર્પણ કીજે ઓ તન મન અર્પણ કીજે તન મન અર્પણ કીજે મુક્તાનંદ કે નાથ કુરધારી આનંદ કે નાથ કુરધારી મુક્તાનંદ કે નાથ કુરધારી મુક્તાનંદ કે નાથ કુરધારી જન્મ સુફળ કરી લીજે જન્મ સુફળ કરી લીજે ઓ જન્મ સુફળ કરી લીજે જન્મ સુફળ કરી લીજે હે આજ અનુપમ દિવસ સખી રે આજ અનુપમ દિવસ સખી વસંત પંચમી આઈ વસંત પંચમી હે જી વસંત પંચમી આઈ વસંત પંચમી હે આજ અનુપમ દિવસ સખી રે આજ અનુપમ વસંત હે આજ અનુપમ દિવસ સખી રે આજ અનુપમ દિવસ સખી રે આદિ ગુરુદેવ સ્વામી શ્રી સુંદર મજાના એ વસંતના પદો ગાય છે અને સાથે સાથે સંગે ગાન કરે સંત સહુ વાજે વિવિધ વાજા બહુ હા એ મજા આવી ગઈ હો બધા આનંદની અંદર મશગુલ બની ગયા અને એનો જામ્યો અલૌકિક રંગ ત્યાં પધાર્યા શ્રી વૃષનંદ ભગવાન શ્રી હરિ સરસ મજાના રંગે રમવાના કપડાં ધારણ કરી શ્વેત અને પછી મહારાજ ક્યાં પધાર્યા સભાની મધ્ય પધાર્યા ત્યાં વેદિકા ઉપર સાર કીધું વિચિત્ર રંગે તૈયાર અષ્ટદળ કમળ સુંદર મેલો કળશ તે ઉપર સરસ મજાનો ત્યાં બધી જ પૂજાની વિધિઓની તૈયારીઓ થવા લાગ્યા મહામંગળમય કળશ શોભે શ્રીફળ સોતે અવશ્ય વળી દુર્ગાને ઊંબી નિદાન આમ્ર મંજરી આંબાના પાન મૂક્યા કળશ મુખ ઉપર એ તો શોભી રહ્યા તે સુંદર હા તમને ખબર છે ને વસંત પંચમીનું પૂજન થાય ત્યારે કળશની અંદર બધું આ મૂકવામાં આવે આંબાના મોરને મૂકવામાં આવે જોડેના પાનને મૂકવામાં આવે બધું મૂકવામાં આવે પછી એનું શું થાય વિશેષ પૂજન થાય આવી રીતે ભગવાને વિધિસર પૂજન કર્યું હા જેવું તેવું નહીં હા વળી કુમકુમ અક્ષતે કરી પૂજ્યો ઋતુરાજ તે હરી ધન્ય 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 તે વસંત થયો નાથ નખ થકી નેહવંત હા તે દિવસનો વસંત પંચમીનો ઉત્સવ પણ કેવો થઈ ગયો ધન્ય ધન્ય ને ધન્ય થઈ ગયો હા સરસ મજાની આ બાજુ વિધિઓ ચાલે છે એક બાજુ ઢોલ નોબત ને શરણાયો તુરંગ પેલી શું કહેવાય ભૂંગળ એના બધાના અવાજો થઈ રહ્યા છે અને એ મંગળ વાતાવરણ સર્જાયું છે એ સમયે મોટા મોટા સંત વળી નૃપપતિઓ ગુણવંત લઈ પિચકારીઓ અપાર ભરે કેસર રંગ મોજાર હા આ બાજુ પૂજન વિધિ પૂર્ણ થયો ને પછી તો આ બાજુ મોટા મોટા જે સંતો ને ભક્તો હતા બધાએ હોજની અંદર શું ભરવાની ચાલુ કરી પિચકારીઓ ભરવાની ચાલુ કરી હા અને પછી બધા તૈયારી કરી આ બાજુ ભગવાન શ્રી હરિ
વસંત પંચમીનો ઉત્સવની પૂજનની પૂર્ણાહુતિ કરી અને જ્યાં બહાર જે જગ્યાએ આ બધું જ પ્રોગ્રામ રાખેલો હતો ત્યાં પધારવા માટે પધારે છે. અને ત્યારે ગુરુજી લખે છે, વળી અબીર ગુલાલ તાણી કીધી તૈયારી જોડીઓ ઘણી. વળી અબીર ગુલાલ તાણી કીધી તૈયાર જોડીઓ ઘણી. થઈ એક મના સહુ જાના. એ ફેક ખોલી ફેક ખોલી. એક મના સહુજન થઈ એક મના સહુ જાના. એક મના સહુજન વીટ્યા ચહુદીશે ભગવાન. વિદ્યા ચહુદીસે ભગવાન. આજે સંતો ને ભક્તો હતા ને બધાએ તૈયારીઓ કરી રાખી હતી. મહારાજ જ્યાં પધાર્યા ને ત્યાં તો બધાએ મહારાજ ને શું કર્યા, બધી બાજુથી ગોળ રાઉન્ડ કરીને વીંટી લીધા. વચ્ચે મહારાજ અને ફરતા સંતો ને ભક્તો, હારે પાછી ગુલાલની જોડીઓ ભરેલી, હાથમાં પિચકારીઓ. અને પછી હા, બધા એક સાથે નક્કી કરીને ટાર્ગેટ કોને બનાયા? ભગવાનને બનાયા. હા, કરી પરસ્પર કાઈ સાન છૂટ્યા નાથ ઉપર નિદાન. કરી પરસ્પર કાઈ છૂટી પિચકારી બહુ છોડે. છૂટી તારી સહુએ જોડી. છૂટી પિચકારી બહુ છોડે. માણ્યું જાણો મંડાણો મેઘ તોળે. જાણો મંડાણો મેઘ હે જાણો મંડાણો મેઘ તોળે. જાણો મંડાણો મેઘા તો રાઉન્ડ બનીને બધાએ નક્કી કર્યું. એક હારે બધાએ શાંત કરી ઈશારો કર્યો અને ઈશારો કરતાની સાથે જ બધાએ એક સાથે જે પેલી જોડીઓ ભરીને હું લાયા હતા, ગુલાલ લાયા. એટલો ગુલાલ ઉડાડ્યો, એટલો ગુલાલ ઉડાડ્યો કે મહારાજ આખા ગુલાલથી શું થઈ ગયા? રંગાઈ ગયા. રંગાઈ તો ગયા પણ એકબીજા દેખાય જ નહીં. કારણ કે એટલો બધો રોમ ગુલાલ ઉડે એટલે શું થાય? ધુમાડા જેવું થઈ જાય ને આખું વાતાવરણ. અને પછી એની અંદર મહારાજ જવું હોય તો જાય ક્યાં? અને એ ધુમાડાની અંદર બધાએ શું ઉપાડી અને પિચકારીઓ લઈને કોના ઉપર જવા દીધી? હા, બધા એક હારે. હા, જાણે એમ લાગે કે વરસાદની અંદર જડી વરસાણી હોય ને એ મોટા મોટા ફોરે શું આવતો હોય, વરસાદ આવે ને એ જે પછી આપણા ઉપર આમ પડે તો કેવો વાગે. એમ એક હારે બધી તેજસ્વી પિચકારીઓ નીકળે અને બધામાંથી પાણીનો ફ્લો સીધો કોના ઉપર? મહારાજ ઉપર. પછી અબીર ગુલાલ તાણી જોડીઓ ઠાલવી ઘણી ઘણી. પછી અબીર ગુલાલ તાણી જોડીઓ ઠાલવી ઘણી ઘણી. ખૂબ ઉડાડ્યો રંગ સોરંગ. ખૂબ
બધું આ લોકોએ ગુલાલ ઉડાડ્યો, રંગ ઉડાડ્યો અને મહારાજનો મગજ હા. એટલે ક્યારેક ક્યારેક આપણો જાય તો કે તમારે બહુ મૂંઝાવવું. તો પછી આ તો આવેલું છે અમારા તો લોહીની અંદર આવું બધું. એ મહારાજે પહેલેથી જ આવું બધું ગોઠવી દીધું છે કે સંતો ક્યારેક ક્યારેક શ્રાપ ઠપકારે. હા, અને ક્યારેક ક્યારેક મહારાજે ગુસ્સે થાય. પછી મહારાજ એવા ગુસ્સે થયા બધાને રંગની અંદર જે મજા આવી હતી ને મજા એ બધી શું થઈ કુડુડું. હા, બધું ભાગી ગયું, મન ભંગ થઈ ગયા. દેખિયલ બેલા ને ઉદાસ પળ ભર ખમ્યા સહુદાસ. ભગવાન એકદમ મોજમાં હતા, એની જગ્યાએ એકદમ મોજ જેટલી આમ પેલી શું કહેવાય જેટલા ફ્લોથી ઉપર હતી ને એટલા જ ઉદાસ, કેટલા એમાં ડાઉન થઈ ગયા સીધા. હા, બધાએ જોયું કે મહારાજ એ બાપા હવે ગયા, મર્યા. આજે કરવાની હતી મજા અને થઈ જશે. હા, ક્યારેક ક્યારેક ના આપણો વારો પડી જાય, તમારો પડી જાય, અમારો પડી જાય કે ચિંતા કરવાની. હા, તમારો અહીં હાજે પડે તો અમારો ક્યારેક સવારમાં પડી જાય. ગુરુજી રાજી થઈ જાય તો ક્યારેક અમારો પાડ દે પછી. હા હા, ધરી રોશને મુખ મરોડી બોલ્યા વિનાશી મુન્ય ત્રોડી. મહારાજે નીચું મોઢું કરી દીધું, એકદમ મોઢું મરડી નાખ્યું. મહારાજ કોઈ આમ જુએ નહીં, કશું બોલે નહીં. હા, અને બધા સ્થિર હો. હા, ઘરની અંદર પપ્પા હોય ને, પપ્પા ગુસ્સે થાય પછી નાના નાના છોકરા હોય બધા કેવા આમ ખબર હોય કે એ હમણાં જે હાથમાં આવ્યું ઠપા ઠપી બોલાવશે ને કરતા એ શાંતિથી બેજે કે નહીં. એમ મહારાજે મહારાજ આગળ બધા સંતો બંધો બધા શાંતિ થઈ ગયા હો. હા, અને મહારાજ પછી મૌન તોડ્યું મહારાજે ધીરે રહીને. હા, જુઓ વિચારીને મન માય સ્વરમ્યાની રીત કેવાય. ગુસ્સે થયા મહારાજ. હા, કઈક મનની અંદર થોડુંક તો વિચાર કરો. આવી રીતે રમવાની રીત હોય, એકને ટાર્ગેટ કરીને બધા પાછળ પડી જાવ, ઓલાની દશા શું થાય? હે, શ્વાસ લેવો હોય તો શ્વાસ કેમ ન લેવો? તમે 50 શું કે 100 જણા હોય અને હું એકલો, તમને એટલી ખબર ના પડે? મને ઈષ્ટ દેવ તમે જાણો, પાછા તમે બધા મને માનો છો? બોલો તો ખરા. ઈષ્ટદેવ માને માનો છો કે હું તમારો બધાનો હું છું? વળી શિષ્ય પોતાને પ્રમાણો. મને ઈષ્ટદેવ માનો, તમે મારા શિષ્ય થઈને રહો અને પાછા મારા ઉપર શું કરો? અત્યાચાર. આ કઈ દુનિયાનો? આવી તો કોઈ જગ્યાએ અમે જોયું જ નથી. હા, પણ ત્રોડી નાખી મરજાદ કેમ વર્ત્યા ધરી ઉન્માદ. મહારાજ કે તમે બધાએ મારી શું તોડી છે? મર્યાદા તોડી છે. તમે આટલા બધા ઉન્મત્ત કેમ થઈ ગયા? હે, લેવો પ્રથમ ગુરુ પ્રસાદ એમ શ્રુતિ કહે બ્રહ્મનાદ. પણ આ તો થયું વિપરીત, તમે દીધો પ્રસાદ અમિત. હા, ઘણી વાર આપણે નહીં થતું હે, નાહવા માટે જઈએ ને આમ સ્નાનોત્સવની અંદર, અને પછી બધા હજુ થોડા ઘણા બાકી રહી ગયા હોય ને આપણને ખબર પડે કે હવે પાણીની અંદર બહુ મજા આવે એવું છે હો. હા, અને પછી આપણે અધીરાય થઈ જાય. હજુ તો ઠાકોરજી મહારાજ અંદર પધાર્યા કે ના પધાર્યા, જો કે હજુ સુધીમાં ક્યારેય થયું નહીં આવું, જ્યાં સુધી હું હોય જોડે ત્યાં સુધી. પણ આ તો કોઈ બીજી જગ્યાએ આપણે ગયા હોય ત્યારે આપણે જોયું હોય આમ. હા, પછી પેલા માણસો બધા દોડીને અંદર જઈને બધું પેલી શું કે ધમા ચકડી બોલાવે અને બધું પાણીની અંદર આમ નિર્મળ પાણી હોય ને શું કરી નાખે? પ્રસાદીનું પહેલાથી એ જ કરી દે. મહારાજ કે હકીકતની અંદર શાસ્ત્રની અંદર રીત તો એવી છે કે પહેલા ભગવાનનું પ્રસાદીનું કરવું પડે. શું કરવું પડે? પ્રસાદીનું. પછી એ જે પ્રસાદ હોય એ કોઈ તમારો ભગવાન હોય, તમારો ગુરુ હોય, તમારો વડીલ હોય, એ તમને બધાને એ પ્રસાદ દ્વારા એ શું કરે? છાંટે તમને. એ પિચકારીથી પ્રસાદીના તમને બધાને કરે. અને પછી તમારે બધાએ શું કરવાનું હોય?
રંગોત્સવ અંદરો અંદર રમવાનો હોય, એની જગ્યાએ તમે તો અમને જ પ્રસાદ આપી દીધો, લેવાની જગ્યા કોને આપ્યો? હા, આમાં લાભ મળ્યો કહો કેને, કાંઈ નથી સુજાતું અમોને. તમે બધા લાભ લેવા માટે આવ્યા હતા કે લાભ દેવા માટે આવ્યા હતા? આમાં તો મને કઈ સમજાતું નથી. એમ કહીને થયા ઉદાસ, કહે ઘનશ્યામ પ્રકાશ દાસ. આટલું મહારાજ કહીને મહારાજ તો પાછા શું થઈ ગયા? મૌન થઈને ઉદાસ થઈ ગયા. હા, હવે મહારાજ પાસે જવું કેમ જવું હોય તો હે મહાનંદ ઓસર્યો ને પડ્યો રંગમાં ભંગ. અલબેલો જી રૂઠિયા, ગ્રહી અતિ ઉદાસી અંગ. મહા આનંદ જે ચાલતો હતો ને એની અંદર બધો આનંદ ઓસરીને શું થઈ ગયો? સિરિયસ વાતાવરણ હો એકદમ. આ અલ્પેજો રૂઠ્યા અને એને કારણે ભગવાને ઉદાસી ગ્રહણ કરી લીધી. હા, તમે વિચારો. હા, આ ગ્રંથ છે ને ગાવા માટેનો ગ્રંથ છે. કેવો છે? ગાવા માટેનો. એટલે આપણે આમાં વધારે ગાવાનું જ રાખ્યું, ચરિત્ર સાંભળવાના રાખ્યા. આમાં બહુ વધારે કઈ બહુ બહારનું કઈ લાવવાનું રાખ્યું. ક્યારેક કંઈક એવું ચરિત્ર આવે તો ક્યારેક એવા પ્રસંગ જોડે જોડે આપણે લેતા જઈએ. બાકી તો આપણે એ પ્યોર આની અંદર જ ચરિત્રનો લાભ લઈએ છીએ. નજર સૌ ઢાળી રહ્યા, દિલે થયા દિલગીર. કોણ મનાવે નાથને, કોણ હરે શોક અચીર. આજુબાજુ બેસી બેસીને એકબીજા ખુશ કરવાનું ચાલુ કર્યું કે લ્યા હવે તો આ રંગમાં ભંગ પડ્યો, હવે પાછું આનંદમાં લાવવા માટે કોણ હિંમત કરે? હવે ભગવાન પાસે કોણ જાય? શું થાય? અને જ્યાં સુધી ભગવાન મોજમાં ના આવે ત્યાં સુધી કોઈ હવે મોજમાં આવે નહીં. હા, આ સત્સંગની માવડી મહામુનિ મુક્તાનંદ. ઝીળવવા સહુજનને દિન વેણે બોલ્યા જગવંદ. મોટુભાઈ કાલ તમે કહેતા હતા ને કે આ ગાવું કેમનું? આ ગાતા તો આવડતું જ નથી. હે, ઘેર પેલી મુક્ત ચરિત્ર ચિંતામણી લઈ ગયા છે ને? લઈ ગયા છો ને? હા, પાઠ કરે છે કારણ કે ગુરુજીની આજ્ઞા હતી ને. પણ કે આમાં તો ગધું ગાવાનું જ આવે છે, વાંચવાનું કંઈ આવતું કે પછી હું તો એમને વાંચ્યા કરું એટલે વાંચી જાઉં એટલે પાઠ થઈ ગયો કહેવાય ને. મેં કીધું હા થઈ ગયો કહેવાય, પણ ધીરે ધીરે હવે શીખી જજો. હે, હા, એટલે આવી રીતે ગાયા કરવાનું. કથા સાંભળીને અંદરથી રાગ બિહાડવાનો પછી એમાંથી એમાં જોઈન્ટ કરી દેવાનો. હા, એમાં મુક્તાનંદ સ્વામી પછી ઊભા થયા, હિંમત કરી. સ્વામી ગયા પછી મહારાજ પાસે બે હાથ જોડ્યા. મહારાજ એ નીચું મોઢું કરી, પેલું માથે ફેટો બેઠો બાંધો તો લબડી ગયેલો. હા, કોઈ ઉત્સાહ જ ના દેખાય. અને એવી રીતે મહારાજ બેઠા હતા. સ્વામી ત્યાં હાથ ગયા, જઈને બે હાથ જોડ્યા. હાથ જોડીને સ્વામી મહારાજની આગળ વિનંતી કરે છે. આપણને શીખવાડે છે ક્યારેક મોટા આપણાથી રૂઠે ને, હા, હે ઈચ્છા થશે ત્યારે બોલશે. આપણે શું કામ છે? ઘણા તો આવા હોય, બોલો. હાથ જોડવાની વાત તો એક બાજુ રહી, પૂછવાની વાત તો આપણે શું કામ છે? જેટલા દાડા ના બોલે એટલા દાડા વધારે શાંતિ કે છે, બોલો. હા, પણ આવા નતા. આ બધા તો ખપવાળા હતા. કેવા હતા? ખપવાળા હતા. હા, હાથ જોડ્યા હો. નાથ જોશોમાં દોષ અમારા, જેવા તેવા છઈએ તારા. હે, અમે ગમે એવા છીએ તો મહારાજ કોના છીએ? તારા છીએ અમે. હા, આપે કૃપા કીધી આણી વાર, દોષ દેખાડ્યો પ્રાણ આધાર. કીધા વિના જાણે કોઈ જન, એવો આ જગે નોય જીવન. અમારા અંદર તો દોષ મહારાજ રહેવાના જ. હા,
અને તમે જ્યાં સુધી કહેશો નહીં ત્યાં સુધી એ દોષ અમારામાંથી જવાના પણ નહીં. હા, એટલે તમારે મહારાજ આવું બહુ મનની અંદર લેવાય નહીં. હા, નહોતી જાણ્યા વાત લગાર, એથી ખોયો વિવેક નિરધાર. અમે મહારાજ આવું કશું જાણતા જ નથી. હા, તમે વિચારો તો ખરા, એક જેને સત્સંગની માં મહારાજ બિરુદ આપે, જે વનની અંદર 7 વર્ષ સુધી વિચરી અને લોજની અંદર આવીને જ્યાં આદિગુરુદેવ સ્વામી શ્રીના દર્શન કરે અને નીલકંઠ વર્ણી નક્કી કરે કે હવે મારી યાત્રા આ ચરણમાં પૂર્ણ થઈ ગઈ. હવે એને કંઈ જ્ઞાન નહીં હોય, એને કંઈ સમજણ નહીં હોય. આ ચરિત્ર આપણે સાંભળીએ તો આમાંથી તો આપણે એવું લેવું હોય તો એવું લઈ શકાય કે હા, મુક્તાનંદ સ્વામી તો અભૂતો જ હતા, કારણ કે એ જ જાતે બોલે છે. બોલે ક્યારે? જાતે. જ્યારે એવું હોય નહીં તો જ બોલે ને, અભૂત હોય તો જ બોલે ને. આવું લઈ શકાય. આ દુનિયાની અંદર કોઈ માણસના મોઢે તાળા બાંધી નહીં શકાય, પણ મને અને તમને જે પ્રાપ્ત થયું છે એની પ્રાપ્તિનો કેપ મારા અને તમારા જીવનમાં તો હોવો જોઈએ, હોવો જોઈએ ને હોવો જ જોઈએ. હા, હું કોનો છું? હું મુક્તાનંદ સ્વામીનો છું. હું કોનો છું? હું ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી મહારાજનો છું. હું કોનો છું? હું લોયા ધામનો છું. હા, આ દુનિયાની અંદર માણસની પાસે ભાષા તો એ અનંત જાતની છે, અનંત જાતના શાસ્ત્ર છે, જ્યાંથી જે કાઢવું ને જેવું વર્ણન કરવું એવું બધું જ કરી શકે છે. પણ કેટલું આપણે લેવું ને કેટલું આપણે મૂકવું એ આપણી બુદ્ધિ એટલી હોવી જોઈએ. હા, કોની બુદ્ધિ હોવી જોઈએ? આપણી બુદ્ધિ હોવી જોઈએ કે આ મારા કામનું જ નથી, એને મૂકી જ દેવાય આપણે એક બાજુ. અને તો જ આપણે સુખિયા રહ્યા. સ્વામી શું કહે છે વિચારો તો ખરા તમે. આવું અમે તો મહારાજ કશું જાણતા જ નથી, અમે તો અબૂધ જીવ છીએ. હા, અમે અજ્ઞાનતાના મહાકૂપ. કેવી કેવી જાગતી ડિગરીઓ લે છે. હા, આપણને કોકે આપી હોય તો આપણને અઘરી પડે, અને સ્વામી સામેથી શું કરે છે? ડિગરીઓ લે છે. શું કહે છે? અમે અજ્ઞાનના મહાકૂપ, આપ જ્ઞાન નિધિ છો અનુપ. જ્ઞાન વાતે અમે સહુ અંધ, કેમ જાણીએ વિવેક ગંધ. મહારાજ, અમે તો અજ્ઞાની જીવ છીએ, તમે તો જ્ઞાનના કૂપ છો. તમે તો જ્ઞાની છો. હા, અમને આ વિવેક અવિવેકમાં કંઈ ખબર પડે નહીં. મહારાજ, તમે રાજી થાવ અને હવે તમે બધા ઉપર શું કરો? પાછી રંગની વર્ષા કરો. હા, માટે આવ્યા શરણ તમારી, લિયો સાર સંભાળી અમારી. અમે કર સોંપ્યો આપ કર, જાલી રાખજો ધર્મ કુંવર. આવી રીતે ભગવાન શ્રી હરિને વિનંતીઓ કરે છે. અને જ્યારે આ બધી વિનંતી સ્વામી શ્રી કરે છે ત્યારે સાથે સાથે આજુબાજુની અંદર રહેલા મોટા મોટા સંતો હતા, ભક્તો હતા, એ પણ બધાય મહારાજ પાસે આવ્યા. આવી મહારાજને 2 હાથ જોડ્યા. હાથ જોડીને મહારાજને વિશ્વાસ આપ્યો કે મહારાજ, આ લોકની અંદર પરલોકની અંદર અમારા માટે આપથી મહાન કાંઈ નથી. શું કીધું? મહારાજ, આ લોકની અંદર પરલોકની અંદર અમારા માટે તમારાથી મહાન કાંઈ નથી. હા, એવા વિનય ભર્યા વચન સુણી રીજિયા શ્રી ભગવાન. અને હંમેશા જો જીવનની અંદર ભૂલો તો મારીને તમારી થવાની પણ આપણી ઉપર રહેલા મોટા હોય એને જો આપણે હાથ જોડી પ્રાર્થના કરતા, વિનંતી કરતા, આવી રીતે આજીજી કરતા જો થઈ જઈએ તો આપણી ભૂલને ભૂલી જતા પણ એને વાર લાગતી નથી. હા, આવી રીતે ભગવાન શ્રી હરિ પાસે બધા ભક્તોએ આજીજી વિનંતી કરી. હા,
એવા વિનય ભર્યા વચન સુણી રીજિયા શ્રી ભગવાન થયા તૈયાર રમવા રંગે બાંધી કટી કસીને ઉમંગે. હાવ જે આમ શું કહેવાય નિસ્તેજ થઈ ગયા હતા ને, હાવ મૂડલેસ થઈ ગયા હતા ને, આવી વાતો સાંભળીને એટલે મહારાજ પછી શું થઈ ગયા? તૈયાર થઈ ગયા. હો હા, તૈયાર થઈ ગયા. કમરે સરસ મજાનું આમ પેલું બાંધી બાંધીને તૈયાર થઈ ગયા. કારણ કે હવે તો ખબર હતી કે હવે રાજા મહારાજા કોણ છીએ. હવે તો આ બધા એ બચારા ઉભા ઉભા આવા જ કરવાના છે. હવે કે ઉડાડે હા. અને પછી અંદર આગળ સરસ મજાની ચોપાઈ આપણે ગાઈએ. સોળે કળાએ વિકશો ચંદ દેખી કુમુદ મલકે મંદ. સોળે કળાએ વિકશો ચંદ દેખી કુમુદ મલકે. એમ ફૂલી રહ્યા જનમન, એમ ભૂલી રહ્યા જનમન. વિલોકી હરે મુખ પ્રસન્ન, વિલોકી હરે મુખ પ્રસન્ન. બેઠા સભામાં હિ સહુદાસ લઈ કટોરો શ્રી અવિનાશ. બેઠા સભામાં સહુદાસ લઈ કટોરા શ્રી અવિનાશ. રંગ છોડું ઉછાળે અપાર, રંગ છોડું ઉછાળે અપાર. જન ભીંજવે જગદાધાર. બીજાવે જગદાધાર. રંગ કુંડે ખાલી નાવ થાય, ભરે આનંદ મુનિ સમાયે. રંગ કુંડે નાવ થાય. ભગવાન શ્રી હરિવે સરસ મજાના ચોતરા ઉપર બેસી ગયા. બેસીને મહારાજના હાથની અંદર પિચકારી આવી. પિચકારી બાજુમાં સરસ મજાનો કુંડ હતો. કુંડમાંથી આમ મહારાજ ખેંચે. ખેંચીને પછી કોના ઉપર જવા દે? સંતો ને ભક્તો ઉપર જવા દે. પાછી મહારાજ ભરે. આનંદાનંદ સ્વામી આવ્યા કે આવી રીતે મહારાજને પિચકારીઓ ભરી ભરીને છે ને હમણાં થોડી વારમાં કુંડી શું થઈ જશે? ખાલી થઈ જશે. પણ ખાલી થવા દેવી, કારણ કે માંડ માંડ કેમાં આવ્યા છે? મોજમાં આવ્યા છે. હવે મોજની બહાર જવા દેવા નથી. ત્યાં તો બીજા એક સંત આવી ગયા. મહારાજ આમ પિચકારી ભરવા જાય. અરે મહારાજ બીજી પિચકારી લાવો. તમે ખાલી પિચકારીઓ શું કરો? બધાને મારો. અમે ભરી ભરીને શું કરીએ છીએ? તૈયાર. અને બધા સંતો પિચકારીઓ ભરી ભરીને આપે અને મહારાજ લઈ લઈ અને શું કરે છે? બધા ઉપર પિચકારી નાખે. રંગ કુંડે ખાલી નાવ થાય, ભરે આનંદ મુનિ સમાયે. રંગ કુંડે ખાલી નાવ થાય. ભરે આનંદ મુનિ સમાયે. દેખે ઉત્તલપ જો રંગ છેલ, દેખે ઉત્તલપ જો રંગ ખેલા. લીએ પિચકારી હલ બેલ, લીએ પિચકારી આવ્યા મુક્ત વિમાને ચડી, જોઈ નાથ તણી રંગ ઝડી. આવ્યા મુક્ત વિમાને એવો રંગોત્સવ નાગડકાની અંદર થયો. એવો રંગોત્સવ થયો કે દેવતાઓ શું કરવા માટે આવી ગયા? જોવા માટે આવી ગયા. હા, આવ્યા મુક્ત વિમાને ચડી, આવ્યા મુક્ત વિમાને ચડી. જો
છાના બેઠા તે સભા મોજાર ધરી માનુષી તન આવાર છાના બેઠા તે સભા મોજાર હરિ વિના કોઈ નવ જાણે વિના કોઈ આ બધા દેવતાઓ આવ્યા મુક્તો આવ્યા પણ બધાને થયું કે દર્શનનો શું લાભ અહીં તો ઉભા ઉભા આમાં જ કરવાનું ને એની કરતા હું બની જઈએ આપણે ભગત બની જઈએ સાધુ બની જઈએ અક્ષરધામના મુક્તો આવ્યા બધા સંતો બનવા માંડ્યા હશે દેવતાઓ આવ્યા બધા ભગત બનવા માંડ્યા હશે અને બધા આવી છાના માના એ જે સભા ચાલતી હતી જે આનંદ થતો હતો ને એ આનંદની અંદર બધા શું થઈ ગયા બેસી ગયા થોડી વાર થઈ સુરા બાપુએ જોયું લે આ મોડલ ક્યાંથી આવ્યું નવું કોઈ દાડો જોયેલો ને ભગત તમે કયા ગામના અરે અમે કયા ગામના હો અમે તો એ અનિર્દેશ થી આવ્યા છીએ એ અનિર્દેશ ક્યાં આવ્યો અરે એ તો મહારાજ જાણે મહારાજ આવેલા ત્યાં એટલે ત્યાંથી અમે બધા શું આવ્યા છીએ અહીંયા મહારાજના દર્શન કરવા માટે આવ્યા છે પેલા ભગતોને જોઈ જોઈને બધા આમાં વિચારા કરે પણ મહારાજ જાણે કે આ બધા ક્યાંથી આવ્યા છે હા ધરી માનુષી તન આવાર છાના બેઠા તે સભા મોજાર ધરી માનુષી આવાર છાના બેઠા તે સભા મોજાર હરિ વિના કોઈ નવ જાણે હરિ વિના કોઈ નવ જાણે નાથ રમતા સમ પ્રમાણે નાથ રમતા સમ પ્રમાણે થયા રસ બસ સહો અંગે પછી જોડી લીધી વૃષનંદે આયા રસ બસ સહુ હવે તો ભગવાન નિયમસર રમે છે કારણ કે મહારાજને ખબર હું નિયમ તોડીશ તો પાછળ બધા નિયમ આનંદે તોડતા વાર લાગશે અને દુનિયામાં એવું છે કે મોટાને છે ને બહુ આમ વિચારીને પગલાં ભરવા જોઈએ હા પાછળ વાળા તો બેઠા જ હોય કે થોડું ઢીલું મૂકે એટલે આપણે હાવ ઢીલું કરી હા તિલકમાંથી ચાંદલો કરીએ ને જો ચાલો તો પછી તમે તો ચાંદલો ભૂલી નાખો કેમ તો કે હવે તો સ્વામી ક્યાં તિલક નહીં કરતા ખાલી ચાંદલો કરે તો આપણે હવે ચાંદલા કરવાની જરૂર તો આપણે તો આવું હા એટલે મહારાજે તો બધું જે નક્કી થયું હતું ને શરત થઈ હતી એ પ્રમાણે જ રમે છે હા ફાટ્યું ઉડાડે ગુલાલ કેરી ફાટ્યું ઉડાડે ગુલાલ કેરી ધૂમ મચાવે નાથ અનેરી ધૂમ મચાવે નાથ અનેરી જોતા ગુલાલ મય તેજન દિશે ગુલાબનો પવન જોતા ગુલાલ મય જન દિશે ગુલાબનો પવન ઓ દિશે ગુલાબનો પવન દિશે ગુલાબનો પવન મહારાજે એટલી ફાંટો ભરીને ગુલાલ ઉડાડ્યો એટલો ગુલાલ ઉડાડ્યો કે બધાય શું થઈ ગયા ગુલાલ થઈ ગયા જાણે એમ લાગે કે અહીં તો એ ગુલાબનું શું જ થયું છે ઉપવન એટલે કે જંગલ થયું હોય ને આમ હે એવું બધું જ્યાં જોઈએ ને શું દેખાય ગુલાલ મોઢે જુઓ તો ગુલાલ માથે જુઓ તોય હાથે જુઓ તોય ગુલાલ ને કપડે જુઓ તોય ગુલાલ હા જે આપણે છેલ્લો રંગોત્સવ હમણાં અહીંયા છેલ્લે કર્યો હતો જે ગયા વર્ષે નહીં એના આગલા વર્ષે કર્યો હતો ને હે અને પછી એમાં જે સંતો પછી ગુલાલે રમ્યા છે જે ભાઈ હા મોઢા ના દેખાય હા ખાલી આંખો સિવાય કઈ ખબર જ ના પડે કે આ કોણ એવા ગુલાલે રમ્યા બધા મહારાજ પણ એવું ગુલાલે રમ્યા હો તઈ બધાને મજા આવી ગઈ જેટલા શોકમાં ગયા હતા એટલા જ પાછા કેમાં આવી ગયા આ ચરિત્ર આપણને શીખવાડે છે ગમે ત્યારે દુઃખમાં વયું જવાય ને ક્યારે પાછું સુખમાં આવી જવાય હા પણ જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાનને વિનંતી કરતા શીખી જવાનું પ્રાર્થના કરતા શીખી જવાનું ભગવાનના મોટા સાધુને
હે શરણાગત થઈ જવાનું, એની પાસે બધું જ મનની જે વેદના હોય એને ઠાલવી નાખવાની. તો આ દુનિયાની અંદર ભગવાન પાછા સુખના દિવસો લાવતા વાર લાગતી નથી. આવી રીતે પછી ત્યાં સરસ મજાનો રંગોત્સવ થયો. લાગે સોહામણા તે ભવન, ભૂમિ વળી ગુલાબી ગગન. આકાશમાં તે ગુલાલ ગુલાલ જ દેખાય. ઘરની અંદર જોવો તો શું દેખાય? ગુલાલ ગુલાલ દેખાય. કેટલો ગુલાલ લાવ્યા હશે વિચારો જ ખરા તમે. હા, અને એ સમયની અંદર તો ગુલાલ પાછો ઓરિજિનલ આવતો, અત્યારે જેવો આવતો કેમિકલ વાળો. હા, થોડો ઘણો જો મોઢામાં નાકમાં જતો રહ્યો હોય ને તો 2 દાડા તો બોલવું એ અઘરું પડે. અત્યારના ગુલાલ તો આવા ભાઈ. હા, પછી ભગવાન શ્રી હરિએ કીધું ચાલો સંતો ભક્તો બધા હવે ગુલાલ ગુલાલ થઈ ગયા છીએ, માટે હવે આપણે અહીંયાથી નાગડકાની બહાર નાનકડી સરસ મજાની નદી વહે છે, નદીમાં શું કરવા માટે જઈએ? સ્નાન કરવા માટે. અને મહારાજ ઘોડે બેહી ગયા, સંતોને ભક્તોને હારે લઈ અને મહારાજ ક્યાં? નદીએ પહોંચ્યા. હા, અને પહેલાના જમાનામાં તો નદીઓ એવી હતી કે ઝાઝા સમય સુધી ખાલી ખબર નહીં ઉનાળામાં પૂરી થતી હોય તો, બાકી કંઈક બહુ પૂરી થતી હશે. હા, કારણ કે તળ ઉપર ને ઉપર જ રહે એટલે બધું પાણી ચાલ્યા જ કરે, પાણી ચાલ્યા જ કરતા હતા. એટલે પછી મહારાજ બધાને લઈને ગયા નદીએ નાહવા માટે. અને પછી જ્યાં નદીમાં સૌથી પહેલા કોણ પડ્યા હશે હવે? બોલો તો ખરા. હે તો પછી પેલું કે ને કે પેલું દૂધનો દાજો છાસ પણ શું કરે? હા, પછી છાસ આવે તો એને ફૂંક મારે કે આ પછી ગરમ હશે, આમાં દાંતશું એમ. હા, એમ કે હજુ માંડ રંગમાંથી ભંગમાં અને રંગમાં ભંગમાંથી પાછા હેમાં આવ્યા છીએ રંગમાં. હવે પાછું ભંગમાં જવું. બધા હાથ જોડીને ઉભેલા. મહારાજ કે ચાલો સંતો ચાલો ભક્તો. નહીં મહારાજ, પેલા તમે અંદર ચરણ બોલો અને તમારા ચરણ પડે પછી આ તીર્થ થાય, આ પ્રસાદીનું પાણી થાય, પછી અમે બધા એની અંદર શું કરીએ? પ્રવેશ કરીએ. હા, પછી બધાએ ખૂબ ત્યાં જળ ક્રીડા કરી, ખૂબ નાયા, એકબીજાને ઘસી ઘસીને સાફ કર્યા. પાછા જેવા હતા એવા ને એવા બધાય થઈ ગયા. પણ જેવા હતા એવા ને એવા એ થયા, પણ નદીનું પાણી જે હતું ને એ જે પેલું ચોખ્ખું વહેતું હતું ને એ પાણી ચોખ્ખામાંથી કેવું થઈ ગયું? ગુલાલ ગુલાલ બધું. આવી રીતે ભગવાને ત્યાં સુંદર મજાનું ચરિત્ર નાગડકાની અંદર કર્યું. હા, નાયા જન સંગે સુજીવન, પછી પધાર્યા રાજભવન. સંતો ભક્તો સાથે સ્નાન કર્યું. સ્નાન કરીને મહારાજે અને સંતો ભક્તોએ વસ્ત્ર બદલ્યા અને બધા પછી પાછા સુરા બાપુના ભવનની અંદર પધાર્યા. અને જ્યાં પધાર્યા ત્યાં તો કર્યો મુકુંદ વર્ણીએ થાળ, જમ્યા જુગતે દીન દયાળ. શું કર્યું પછી મહારાજે આવીને? થાળ જમ્યા. અને થાળ જમવા માટે મુકુંદ વર્ણીએ તૈયાર કરીને રાખ્યો હતો. મહારાજ હમણાં સ્નાન કરીને આવે, આજે રંગે રમ્યા છે એટલે શું થયા હશે? થાક્યા હોય ને. એટલે મહારાજને હવે તરત આવે એટલે તરત શું જમાડવું છે? થાળ જમાડવા છે. બોલો, હા, કેવી સમયની સેવા કરી હશે. આ જળું કરી લીધો મુખવાસ, પછી અતિ હે તે અવિનાશ. મહારાજ વખાણતા જાય, વાહ મુકુંદ બ્રહ્મચારી, કેવો સુંદર મજાનો થાળ બન્યો છે આજે તો. જેવો સુરાખ બાપુનો ભાવ એવો જ આજનો થાળ. હા, અને પછી જમ્યા મહારાજ. જમીન ચડું કર્યું, ચડું કરીને મુખવાસ લીધો. અને ત્યાં તો સુરા બાપુ 2 હાથ જોડી મહારાજને આગ્રહ કરીને જમાડતા, એટલે ત્યાં જ ઊભા હતા. અને પછી સુરા ભક્તને દીધો પ્રસાદ, દિન બંધુ જાણી નિજ દાસ. હા, ગરીબ ભગવાન કે મારો ભક્ત સ્વભાવે કરીને રહે છે, એને કારણે મહારાજ સુરા ખાચર ઉપર રાજી થઈ ગયા. પ્રસાદીનો જે થાળ હતો એ વધેલો થાળ કોને આપ્યો? બોલો જ ખરા. સુરા ખાચરને આપ્યો. પણ મહારાજ પ્રસાદીનો થાળ આપે વાંધો નહીં, આપણે પ્રસાદીનો થાળ આપો નહીં. હા, એટલે તમે કોઈ બીજાને હાલતા હશો કે નહીં હાલતા હોય મને ખબર નહીં, પણ કચરા પેટીને તો ના જ આપો.
હા, આપણે જેટલું જોઈતું હોય એટલું 2 વાર લઈએ, 3 વાર લઈએ, 4 વાર લઈએ. હે, તમે જેટલી વાર જાઓ એટલી વાર એવું કે 5મી વાર આવ્યો હવે તો હદ કર, હદ થાય છે એવું કહે છે કોઈ? તઈ પછી પણ ભાઈઓની થાળીમાં કે બહેનોની થાળીમાં એ બટેકાનું ફોડવું પણ રહેવું જોઈએ નહીં, ટમેટાનું છોતું પણ રહેવું જોઈએ નહીં. તમે વિચારો, અહીં મહારાજ જમે છે જો, અને આ જમેલો થાળ હમણાં ત્યાં જઈને બધાની અંદર મિક્સ થશે અને પછી એ તમે જમો એટલે એ શું થઈ ગયો? પ્રસાદ. અને પ્રસાદ હોય કે અન્ન હોય પણ એનો ક્યારેય અનાદર કરાય નહીં. એટલે આ કથા આપણને શીખવાડે છે કે આપણે થાળ મહારાજ પ્રસાદીનો આપે તો આપણે જમાય, પણ આપણે કંઈ ગાર્બેજને અપાય નહીં. એટલે આજથી આ કથામાંથી શીખજો, ઘરે હોય કે અહીંયા હોય, ઘણાને તો કેવી ટેવ હોય, એક શું કહેવાય આમ સ્વભાવ થઈ ગયો હોય, એને ટેવ પડી ગઈ હોય. હા, પેલી બહાર બહુ મોટી મોટી ડીશો હોય ને જમવાની તમારે તો લગ્નમાં તો, અને એમાં NRI વાળા આવ્યા હોય તો બાપરે બાપ પૂરું થઈ ગયું પછી. હે, હા, અને પછી આમાંથી થોડું ચાખશે, આમાંથી થોડું ચાખશે, અને જ્યાં ડીશ મૂકવા જાય ને તો અડધી ડીશ તો ત્યાં સુધી કચરાપેટીમાં જાય. હા, મોહનથાળ બનાવ્યો હતો પણ થોડો જાડો થઈ ગયો હતો, કડક થઈ ગયો હતો. એટલે ભાઈઓ હવે 6 મહિને ઘેર મોહનથાળ મળતો ના હોય, અને ઓલાને ત્યાં મોહનથાળ હોય ને પાછું કાજુ કતરી હોય ને પાછું ઘારી હોય ને હે અંજીર રોલ હોય ને બધું જોઈ ગયું હોય. એટલે આને થાય કે ઓહો, આજે તો આપણે બંદા જે જમવું હોય આમાંથી ઉપાડો એમ. હા, મોહનથાળને તો બચારાને કેટેગરી જ ઘટી જાય, પણ ઘટી શું લેવા જાય? લેવાય જ નહીં પહેલેથી, કે મોહનથાળ તો મળવાનો જ છે. આજે હાના ઉપર ઘા ઉપાડીએ, ઘારી ઉપર ઉપાડીએ, કાજુ કતરી ઉપર ઉપાડીએ, અંજીર રોલ ઉપર ઉપાડીએ. હા, પણ જ્યાં સુધી આપણે આમ એઠું મૂકીએ નહીં ત્યાં સુધી. અને અત્યારનો તો એક પાછી પેલી સ્ટ્રેટેજી થઈ ગઈ છે કે તમે આમ કંઈક બગાડેલું અંદર મૂકીને મૂકો નહીં ડીશ તો તમે કંઈક વ્યવસ્થિત આમ સારા માણસ કહેવાઓ. અત્યારે પાછું આવું થઈ ગયું, બોલો. હા, થોડું કંઈક બગાડીને આમ નાખો ત્યારે તમે મોટા લાગો દુનિયામાં, બોલો. પણ આપણે એવું કરવું નહીં. હા, સુરા ખાચરને ભગવાને પ્રસાદી આપી, પછી તેડાવ્યા સૌ સંત, આવ્યા જમવાને ગુણવંત. અહીંયા બીના બની એક ખાસ કહે, ઘનશ્યામ પ્રકાશ દાસ. પછી મહારાજે સંતોને ભક્તોને બોલાવ્યા, બોલાવીને પછી મહારાજ ત્યાં શું કરે છે? હવે જમવા માટે બેસાડે છે, અને ત્યાં એક પ્રસંગ બને છે. પણ એ પ્રસંગ કાલે આપણે છેલ્લા દિવસની કથામાં સાંભળીશું. તમે વિચારો તો ખરા, હે, દિન પછી દિન 5 દાડા કેમ પૂરા થઈ જશે આપણને કાલે ખબર પડશે નહીં. અને ઇન્દ્ર રાજાએ આપણા માટે જે મહેર કરી, મોન્ટુભાઈ ફરીને બારજી યાદ પલળીને આવ્યા ને, પહેલી વાર આવ્યા હતા પલળ્યા હતા. તો આ સભાનો પ્રતાપ જ એવો છે કે જે વહેલો આવીને બેસી જાય એને ઇન્દ્ર પણ પલાળી શકે. હા, પછી જતા જતા પલાળે એ વાત અલગ છે, પણ આવતા તો ના જ પલાળે તમને. હા, એટલે આપણી સાથે મહારાજ અખંડ રહ્યા એવો આપણને સહેજે સહેજે અનુભવ થાય કે આ નિર્વિઘ્નપણે આપણી આખી કથા કાલે પૂર્ણ થશે. બસ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, જ્યાં સુધી અમારા શ્વાસ ચાલે ત્યાં સુધી આવા તમારા અને તમારા મુક્તોના ગુણ અમારા દ્વારા ગવડાવ્યા કરજો, અને અમને આવા સાંભળવાની તક આપતા રહેજો. એ સાથે આજે 4થા દિવસની કથાને આ પૂર્ણ કરું. બધાને ખૂબ ભાવથી જય સ્વામિનારાયણ.